નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ એનું ગુજરાતી ટ્રાન્સલેશન ભાવાનુવાદ અહીં જોઈશું. મિત્રો, આ વિડીયો માત્ર પ્રસ્તુત યુનિટની સમજ માટે છે. આ વિડીયોમાં આપેલ ભાવાનુવાદ માત્ર વિદ્યાર્થીઓમાં પાઠ વિશેની સમજ કેળવાય તે હેતુથી કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને વિનંતી કે તમારા વિષય શિક્ષક અને શિક્ષિકાનું માર્ગદર્શનને પ્રાધાન્ય આપશો. તો શરૂ કરીએ. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. Sir, હું તમને મદદ કરી શકું? સુપર રોબોટ્સ પ્લાઝાની અંદર ટૂંકા કદના ઝીણી આંખવાળા સેલ્સમેને સ્મિત કરતા પૂછ્યું. Well, પ્રેમ ચોપડા responded. I wish to purchase a robot. વારું પ્રેમ ચોપરાએ જવાબ આપ્યો, હું રોબોટ ખરીદવા માંગુ છું. For help, sir, completed the salesman. મદદ માટે સર, સેલ્સમેને વાક્ય પૂરું કર્યું. That is our specialty. તે અમારી વિશેષતા છે. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning, caretakers. They are designed for only specialized work. અમે ઉદ્યોગ, બાંધકામ કંપનીઓ, પ્લમ્બિંગ અને સફાઈ કેરટેકર્સ માટે કાર્યક્ષમ રોબોટ્સ તૈયાર કરીએ છીએ. તે ફક્ત વિશિષ્ટ કાર્ય માટે રચાયેલ છે. Our best ones are for consumers like you. For the home, he spoke like a recorded program. અમારા શ્રેષ્ઠ રોબોટ્સ તમારા જેવા ગ્રાહકો માટે છે. ઘર માટે તેમણે રેકોર્ડ કરેલા પ્રોગ્રામની જેમ વાત કરી. Yes, that's what I want. પ્રેમ ચોપરા spoke in a business-like fashion. એ હા, તે જ મારે જોઈએ છે. પ્રેમ ચોપરા વ્યાવસાયિક ઢબથી બોલ્યા. Please, come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. સેલ્સમેને તેને તેજસ્વી પ્રકાશિત મોંઘી કાર્પેટ કરેલ ગેલેરીમાંથી ફ્લોરોસન્ટ લાઇટથી ઝગમગતા વિશાળ ગુંબજ આકારના હોલ તરફ દોરી ગયો. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. જમણા ખૂણામાં મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક વાદળી અને લીલા રંગના રોબોટ્સની ભીડ જોવા મળી હતી. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. કેટલાક ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા, જ્યારે કેટલાક હજી સ્થિર સ્થિતિમાં બંધ અવસ્થામાં હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. જેવો પ્રેમ ચોપરાએ સભાખંડની સીમા પર એટલે કે ઉંબર પર પગ મૂક્યો, એક રોબોટ ઝડપથી આગળ આવ્યો. Good day, sir. Welcome to Super Robots Plaza. શુભ દિવસ સર, સુપર રોબોટ્સ પ્લાઝામાં આપનું સ્વાગત છે. We hope your visit here proves worthwhile. અમને આશા છે કે અહીં તમારી મુલાકાત સાર્થક સાબિત થઈ હશે. The silver robot said in a metallic voice. સિલ્વર રોબોટે પોતાના ધાતુના અવાજમાં કહ્યું. Brilliant, mumbled પ્રેમ ચોપરા, somewhat bewildered. Brilliant, પ્રેમ ચોપરા થોડા અંશે આશ્ચર્ય સાથે ગણગણ્યો. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. મેટાલિક વાદળી રંગના એક અલગ રોબોટ તરફ જતા સેલ્સમેને ગર્વભર્યું સ્મિત કર્યું. This one is perfectly programmed to function in the household. Cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. The salesman paused for breath and continued.
all you need is the remote control monitor for command. આ એક સંપૂર્ણ રીતે ઘરેલું કામ માટે સફાઈ, ગોઠવણ, સુપરમાર્કેટ માંથી કરિયાણા લઈ આવવા માટે, ઘાસને નાનું કરવા, પત્રોને મોકલવા, ટીવી પર તમારા કાર્યક્રમોને જોડવા એટલે કે ગોઠવવા અને સમાચાર પત્રોમાંથી તમારી રુચિના સમાચારોને પસંદ કરવા માટેનો સંપૂર્ણ પ્રોગ્રામ છે. સેલ્સમેન શ્વાસ લેવા માટે થોભ્યો અને ફરી શરૂ કર્યું. તમારે ફક્ત આદેશ માટે રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર છે. You mean sitting at home I can command a robot in the city market? Asked Prem Chopra. તમારો મતલબ કે ઘરે બેઠો હું શહેરના બજારમાં રોબોટને આદેશ કરી શકું? પ્રેમ ચોપરાએ પૂછ્યું. It operates within a limited radius of a kilometer. By the way, this one is called Ram Singh 070. The salesman explained. તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કાર્ય કરે છે. વારું અને રામસિંહ 070 કહેવામાં આવે છે, સેલ્સમેને કહ્યું. પ્રેમ ચોપરા nodded. The salesman demonstrated the gait, grip, movement and some programmed functions. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. પ્રેમ ચોપરાએ માથું ધૂણાવ્યું. સેલ્સમેને હરવા ફરવાની ઢબ, પકડ, હલનચલન અને કેટલાક પ્રોગ્રામ કરેલા કાર્યોનું નિદર્શન કર્યું. બધું સારી રીતે ગોઠવવામાં આવેલ હતું અને બરાબર હતું. પ્રેમ ચોપરા આ સોદાથી સંતુષ્ટ જણાઈ રહ્યા હતા. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ram Singh has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. મારે તમને કહેવું જોઈએ કે બધા રોબોટની જેમ અને રોબોટિક્સના શિસ્તને વળગી રહેનાર રામસિંહ પાસે 3 સિદ્ધાંતોની આંતરિક રચના છે. રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, રોબોટ માણસોને નુકસાન કરશે નહીં અને રોબોટ સ્વને નુકસાન પહોંચાડશે નહીં. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. He did not take notice of the other 2. He nodded delightedly and assigned the sale deed and contract of no misuse of the robot. He had now got a servant and an accomplice. પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને તે તેનાથી પ્રભાવિત થયો. તેણે અન્ય 2 સિદ્ધાંતોની નોંધ લીધી ન હતી. તે ખુશીથી હકારમાં માથું હલાવ્યું અને વેચાણ ખત અને રોબોટના દુરુપયોગનો કરાર કર્યો. તેને હવે એક નોકર અને સાથી મળ્યો હતો. અહીં રોબોટના દુરુપયોગનો કરાર એટલે રોબોટનો દુરુપયોગ ન કરવાનો કરારની વાત કરવામાં આવી છે. If Ram Singh 070, my robot, can shop for groceries, then why not for better things like jewels? Thought Prem Chopra. પ્રેમ ચોપડાએ વિચાર્યું, જો મારો રોબોટ રામસિંહ 070 કરિયાણાની ખરીદી કરી શકે છે તો ઝવેરાત જેવી સારી ચીજ વસ્તુ માટે કેમ નહીં? In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were common sight but still strange and amusing servants. બજારમાં રોબોટ્સ ભારે પેકેટો લઈને થિયેટરની ટિકિટ ખરીદતા, કારમાં કરિયાણા લઈ જતા જોવા સામાન્ય હતા. પરંતુ તેમ છતાં તેઓ વિચિત્ર અને મનોરંજક સેવકો હતા. Ram Singh 070 was thoroughly efficient. Ram Singh 070 સંપૂર્ણ રીતે કાર્યક્ષમ હતા. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command.
જબરદસ્ત ગતિ અને ચોકસાઈથી તેણે કરિયાણાને શોપિંગ ટ્રોલીમાં એકત્રિત કરી અને આગલા આદેશ માટે થોપ્યો. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. કેરી 2 કિલો પાકેલી અને રસદાર કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપરાએ દૂરથી આદેશ આપ્યો. In no time, Ram Singh 070 had selected the best ones. થોડા જ સમયમાં રામ સિંહ 070 એ શ્રેષ્ઠ કેરીઓની પસંદગી કરી લીધી. Pay at the cash counter. Prem Chopra spoke into the commander. કેશ કાઉન્ટર પર ચૂકવણી કરો. પ્રેમ ચોપરાએ કમાન્ડર એટલે કે રિમોટ પર વાત કરી. Ram Singh 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. Ram Singh 070 પ્રેમ ચોપરાના વિશ્વાસુ શ્વાનની જેમ અનુસર્યો જ્યારે તેઓ ગોપાલ જ્વેલર્સ પાસે રોકાયા. Through the glass window, he saw a generous display of gold ornaments. બારીમાંથી તેણે સોનાના આભૂષણનું મોટું પ્રદર્શન જોયું. Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. ઝડપથી પ્રેમ ચોપરા ખૂણામાં અદ્રશ્ય થઈ ગયો અને હળવેથી અને સ્પષ્ટ રીતે રિમોટ કંટ્રોલમાં બોલ્યો. Pick up a necklace and hide. No noise. Information not to be revealed. Top secret. Otherwise, I will defuse your system. He threatened. હાર લઈ લો અને છુપાવી દો. અવાજ કરીશ નહીં. માહિતી જાહેર થવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ એટલે કે ટોપ સિક્રેટ છે, નહીં તો હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ. તેમણે ધમકી આપી. પ્રેમ ચોપરાએ ધમકી આપી. Ram Singh 070 moved inside the shop, close to the counter, his metallic palm extended forward silently, and a necklace went into the storage unit without a clink and jingle. A jingle. Nobody took notice. કાઉન્ટરની નજીકથી રામ સિંહ 070 દુકાનની અંદર ગયો. તેની ધાતુની હથેળી શાંતિથી આગળ વધતી ગઈ અને ગળાનો હાર ખણખણવાના અવાજ વગર સ્ટોરેજ યુનિટમાં ગયો, એટલે કે તેને સ્ટોરેજ યુનિટમાં મૂક્યો. કોઈએ નોંધ ન લીધી. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. શરૂઆતમાં દુકાનમાં ખર્ચાળ પ્રાચીન વસ્તુઓથી લઈને ઘરેણાં અને કિંમતી પથ્થરો સુધીની વસ્તુઓની ઉઠાંતરી કોઈ ચિંતા અને ઓળખના નિશાન વિના કેટલાક દિવસો સુધી ચાલી. But the confused reaction of shop owners gradually became louder. પરંતુ દુકાન માલિકોની મૂંઝવણભરી પ્રતિક્રિયાઓ ધીરે ધીરે જોર પકડવા લાગી. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. આ વાતથી અજાણ પ્રેમ ચોપરા તેની દુકાનમાંથી એટલે કે દુકાનદારોની દુકાનમાંથી ઉઠાંતરી વસ્તુઓની કરતો રહ્યો, જ્યાં સુધી એક યુવાન ફળ વેચનારે મેટાલિક વાદળી રંગના રોબોટની અંદર અફઘાનિસ્તાની મોંઘી દ્રાક્ષનો ઝુમખો ગાયબ થતા જોયો. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers record the presence of a metallic blue robot in their shops before valuables were missing. આ ઘટનાની આજુબાજુમાં નોંધ લેવાઈ અને કિંમતી ચીજવસ્તુઓ ગુમ થતા પહેલા કેટલાક દુકાનદારોએ તેમની દુકાનમાં મેટાલિક વાદળી રંગના રોબોટની હાજરીની નોંધ લીધી હતી. This information reached the police headquarters in no time.
આ માહિતી થોડા સમયમાં પોલીસ મથક સુધી પહોંચી. One day, Prem Chopra guided Ram Singh 070 to Zaveri Brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપડાએ રામસિંહ 070 ને ઝવેરી બંધુઓના કિંમતી રત્નો ઉપાડવા માટે માર્ગદર્શન આપ્યું. લઈ ગયો. The police was waiting in readiness and computerized cameras capable of split-second recording clipped him in the act. પોલીસ તત્પરતાથી રાહ જોઈ રહ્યા હતા અને કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા કે જે સેકન્ડના 10મા ભાગને રેકોર્ડિંગ કરવા સક્ષમ હતા તેણે એટલે કે કેમેરાએ રામસિંહને એક્ટમાં ચોરી કરતા ક્લિક કર્યા. રામસિંહ robot was caught, but Prem Chopra fled as soon as he saw through the binoculars two persons noting down Ram Singh's license number printed on his metallic neck. પરંતુ પ્રેમ ચોપરા દૂરબીન દ્વારા આ બધું જોતાની સાથે જ નાસી છૂટ્યો. બે વ્યક્તિઓએ ધાતુના ગળા પર છાપેલ રામસિંહનો લાયસન્સ નંબર નોંધ્યો. Prem Chopra was arrested from his home as the owner of Ram Singh 070, the thief. પ્રેમ ચોપરાની ધરપકડ એમના ઘરેથી કરવામાં આવી કારણ કે તે રામસિંહ 070 ના માલિક હતો. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. તેની ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપરાને કોર્ટની સુનાવણી સુધી જામીન પર છૂટા કરવામાં આવ્યા. None of the stolen articles were recovered from his house. તેના ઘરમાંથી ચોરાઈ ગયેલી કોઈ પણ વસ્તુઓ મળી આવી ન હતી. He had cleverly disposed them off through his gang. In the court, he denied all the charges. તેણે તેમની ટોળકી દ્વારા હોશિયારીથી તેનો નિકાલ કર્યો હતો. કોર્ટમાં તેણે તમામ આરોપોને નકારી કાઢ્યા. Someone else seems to have tampered with Ram Singh 070's program. The police found me at home, he argued. લાગે છે કે કોઈકે રામસિંહ 070 ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે. પોલીસે મને ઘરે જોયો છે, તેણે દલીલ કરી. Counsel Goel cleared his throat and reached closer to the judge. કાઉન્સિલ ગોયલે તેમનું ગળું એટલે કે પોતાનું ગળું સાફ કર્યું અને ન્યાયાધીશની નજીક પહોંચી ગયા. Considering Mr. Chopra's explanation and the happenings of the last few days, when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ram Singh robot. શ્રીમાન ચોપડાના ખુલાસા અને છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓને ધ્યાનમાં લેતા જ્યારે ઘણા ઝવેરીઓ અને કલાકૃતિઓના ડીલરો પ્રભાવિત થયા છે ત્યારે રામસિંહ રોબોટની કામગીરી જાણવી મહત્વપૂર્ણ છે. I request Ramsingh robot to be called in the court. હું રામસિંહ રોબોટને કોર્ટમાં બોલાવવા વિનંતી કરું છું. Robot goes to the court were the headlines in the next day's papers. રોબોટ કોર્ટમાં જાય છે, બીજા દિવસના વર્તમાન પત્રોમાં શીર્ષક હતું. The next day the court was overcrowded with people keen to watch a robot in the witness box. બીજા દિવસે કોર્ટ વિટનેસ બોક્સમાં રોબોટને જોવા માટે ઉત્સુક લોકોથી ભરાયેલી હતી. કાઉન્સિલ ગોયલ was ticking off points till the last moment. કાઉન્સિલ ગોયલ અંતિમ ક્ષણ સુધી મુદ્દાઓની નોંધ કરતો હતો. He appeared confident and crisp, but so was Prem Chopra. તે આત્મવિશ્વાસપૂર્ણ અને ચપળ દેખાતા હતા અને પ્રેમ ચોપડા પણ તેમ જ હતા. એટલે કે તે પણ ચપળ અને આત્મવિશ્વાસપૂર્ણ હતા. Never would this machine man betray his master. આ મશીની માણસ ક્યારેય તેના માસ્ટર સાથે દગો કરશે નહીં. The proceedings began and Ram Singh 070 appeared in the witness box. કાર્યવાહી શરૂ થઈ અને રામસિંહ 070 વિટનેસ બોક્સમાં દેખાયા. Your Honor, Counsel Goel began.
I am told by super robots that the memory tape designed in these types of robots contains information of the previous week. કાઉન્સલ ગોયલે કહ્યું, યોર ઓનર, નામદાર, મને સુપર રોબોટ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટ્સમાં રચાયેલ મેમરી ટેપમાં પાછલા અઠવાડિયાની માહિતી શામેલ છે. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. ન્યાયાધીશે કહ્યું કે પરંતુ આ બનાવની ઘટના પછીના પખવાડિયા પછી કેસ શરૂ થયો છે, એટલે કે આ કેસ શરૂ થયો છે. જરૂરી માહિતીને કાઢી નાખવામાં આવી હશે. કાઉન્સિલ ગોયલ smiled softly, staring at Prem Chopra. Sir, the robot has been switched out of operation ever since. સલાહકાર ગોયલ પ્રેમ ચોપરા સામે જોતા અને હસતા હસતા બોલ્યા, સાહેબ, ત્યારથી રોબોટ કાર્યરત નથી. Prem Chopra's face fell, but he was confident. Ram Singh 070 would obey his master. The secrets were sealed. પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો, પણ તેમને વિશ્વાસ હતો કે રામસિંહ 070 તેના માસ્ટરની એટલે કે માલિકની આજ્ઞાનું પાલન કરશે. રહસ્યો ગુપ્ત રાખવામાં આવ્યા હતા. You may continue, ordered the judge. તમે પ્રક્રિયા ચાલુ રાખી શકો છો, જજે આદેશ આપ્યો. Counsel Goyal turned to Ram Singh robot. Who is your master? He asked briefly. સલાહકાર ગોયલ રામસિંહ રોબોટ તરફ વળ્યા. તમારો માલિક કોણ છે? તેણે ટૂંકમાં પૂછ્યું. A dull blue light flashed and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. એક નિસ્તેજ વાદળી પ્રકાશ થયો અને ક્ષણિક મશીની અવાજ પછી રોબોટ તેના મેટાલિક સ્વરમાં બોલ્યો, શ્રીમાન પ્રેમ ચોપરા. What did you do for Mr. Prem Chopra? તમે શ્રીમાન પ્રેમ ચોપરા માટે શું કર્યું? A pause, a word, then a metallic answer. Cleaning, mowing the lawn, washing, doing dishes, shopping. વિરામ, ત્યારબાદ એક અવાજ પછી મેટાલિક અવાજમાં જવાબ આવ્યો, સાફ કરવું, ઘાસ કાપવું, ધોવું, ડીશ કરવું એટલે કે ડીશ ધોવી, ખરીદી કરવી. Recalling detail your activities of last 6 days, Counsel Goyal interrupted. છેલ્લા 6 દિવસની તમારી ગતિવિધિઓને યાદ કરો, સલાહકાર ગોયલે વચ્ચે વિક્ષેપ કર્યો. The memory tape went on mechanically and monotonously. મેમરી ટેપ મિકેનિકલ રીતે અને એકવિધતાથી ચાલતી ગઈ, એટલે કે એક રીતે ચાલતી ગઈ. Open the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curious shop on the left, turned 20 steps. At this point, the counsel commanded, stop, reverse and play. કારનું બૂટ ખોલ્યું, કરિયાણું ખાલી કર્યું, બૂટ બંધ કર્યો, ફર્યો, 30 પગલા વધ્યો, ઊભો રહ્યો, ડાબી બાજુ કલાકૃતિઓની દુકાન ફર્યો, 20 પગથિયા. આ મુદ્દે આ વાત પર સલાહકારે કહ્યું, રોકો, ઊભા રહો, રિવર્સ કરો અને પ્લે કરો. Again there was an obvious pause after the instruction signal. સૂચના સંકેત પછી ફરીથી સ્પષ્ટ રૂકાવટ આવી, એટલે કે જાણવા મળ્યું. Counsel Goyal stopped the tape. Notice the pause, Your Honor. Some action is not revealed. What were those instructions? He questioned Ram Singh 070. Counsel Goyale ટેપ રોકી. રૂકાવટ પર ધ્યાન આપો નામદાર. કેટલીક ક્રિયા જાહેર થઈ નથી. તે સૂચનાઓ શું હતી? તેમણે રામસિંહ 070 ને સવાલ કર્યો. Information not to be revealed, he responded. માહિતી જાહેર નહીં થાય, તેમણે જવાબ આપ્યો. But why? But કેમ? Robots do not disobey masters. Robots માસ્ટર્સનો અનાદર કરતા નથી, એટલે કે માલિકોનો અનાદર કરતા નથી.
Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel lawyer Goel persuaded. જો આ સૂચનાઓની જાણ કરવામાં નહીં આવે તો કેટલાય લોકોને નુકસાન સહન કરવું પડશે. તે સૂચનાઓ શું હતી? સલાહકાર એટલે કે વકીલ ગોયલે રોબોટને મનાવ્યું. Robots do not harm people. Ramsing 070 responded mechanically. રોબોટ્સ લોકોને નુકસાન પહોંચાડતા નથી. રામસિંહ 070 એ યાંત્રિક રીતે જવાબ આપ્યો. Many people have suffered. Speak up, Ramsing 070. Counsel lawyer Goel stressed each word. ઘણા લોકો ભોગ બન્યા છે. રામસિંહ 070 બોલો. સલાહકાર વકીલ ગોહેલે દરેક શબ્દ પર ભાર મૂક્યો. No, Ramsing, Prem Chopra shouted nervously. But the judge warned, keep quiet. ના રામસિંહ, પ્રેમ ચોપરાએ ગભરાઈને બૂમ પાડી. પણ ન્યાયાધીશે ચેતવણી આપી, ચૂપ રહેજો. Come on, Ramsing 070, the judge said. Ramsing 070 jerked his head left, then right towards the judge. ન્યાયાધીશે કહ્યું, રામસિંહ 070 બોલો. રામસિંહ 070 એ પોતાનું માથું જજ તરફ, ડાબી બાજુ, પછી જમણી તરફ ફેરવ્યું. A clicking sound indicated hampering of running tapes and jamming of caution signals. Beep 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 beep. ક્લિક થતો અવાજ સૂચવે છે કે ટેપ ચલાવવામાં અવરોધ આવે છે અને સાવધાનીના સંકેતોને જામ કરે છે. બીપ 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 બીપ. The crackling sound and the indigo light intensified. કર્કશ અવાજ અને ઇન્ડિગો લાઇટ તીવ્ર થઈ. A red light flashed on the forehead of Ramsing robot signaling danger. Reporting system failed. રામસિંહ રોબોટના કપાળ પર સંકેતની લાલ લાઇટ થઈ. જોખમ. રિપોર્ટિંગ સિસ્ટમ નિષ્ફળ ગઈ. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. System disintegrated. Ramsing robot had diffused. તેની છાતીના મધ્યમાં નાના શટરમાંથી નાના ટીવી સ્ક્રીન પ્રદર્શિત થયા. સિસ્ટમ વિખંડિત એટલે કે બંધ થઈ ગયું. રામસિંહ રોબોટ ડિફ્યુઝ થઈ ગયો હતો. Oh no, cried the salesman of Super Robots. He is diffused. He is dead. Oh નહીં, સુપર રોબોટ્સના સેલ્સમેને મોટેથી કહ્યું, તે નિષ્ક્રિય થઈ ગયો છે, તે નિર્જીવ થઈ ગયો છે. There was a hush in the courtroom. કોર્ટરૂમમાં શાંતિ હતી. Silence prevailed for long in the courtroom. કોર્ટરૂમમાં લાંબા સમય સુધી મૌન પ્રવર્તતું હતું. The counsel cleared his throat and said, robots do not cause harm to people and neither can they disobey their masters. કાઉન્સિલે તેમનું ગળું સાફ કર્યું અને કહ્યું, રોબોટ્સ લોકોને નુકસાન પહોંચાડતા નથી અને ન તો તેઓ તેમના માસ્ટર્સનો અનાદર કરી શકે છે. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. શ્રીમાન પ્રેમ ચોપરાની સૂચનાઓ તેણે જાહેર કરવાની ન હતી, કારણ કે they could have been injurious to his own existence, a threat to the robot's life. તે સૂચનાઓ તેના પોતાના અસ્તિત્વ માટે નુકસાનકારક હોઈ શકે, રોબોટના જીવન માટે જોખમ હોઈ શકે. If he revealed them, he would disobey his master. જો તે તેમને જાહેર કરે તો તે તેના માસ્ટરની અવગણના થશે, માલિકની અવગણના થશે. If he did not, he would harm others. જો તે ન કરે તો તે બીજાને નુકસાન કરશે. This conflict brought Ramsing's end. આ સંઘર્ષ સાથે રામસિંહનો અંત આવ્યો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. તેણે જૂઠું બોલવા, મનુષ્યને ઈજા પહોંચાડવાનું કે વિશ્વાસઘાતી બનવાને બદલે તૂટી પડવાનું પસંદ કર્યું. Traces of pain and depression marked the counsel's face. સલાહકારના ચહેરા પર પીડા અને હતાશાના નિશાન હતા. The judge pondered for a while and proclaimed. ન્યાયાધીશે થોડા સમય માટે વિચાર કર્યો અને જાહેર કર્યું. The court declares Prem Chopra guilty of theft.
અદાલત પ્રેમ ચોપરાને ચોરીનો દોષી જાહેર કરે છે. The counsel picked up his file and with a bow left the courtroom. સલાહકારે તેની ફાઇલ ઉપાડી અને નમન કરીને કોર્ટરૂમ છોડ્યો. મિત્રો, અહીં આ ગુજરાતી ભાવાનુવાદ ધ હ્યુમન રોબોટનો પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો જોડે શેર કરજો, લાઈક કરશો અને સબસ્ક્રાઇબ પણ કરશો. થેન્ક યુ.